रहीम साफ्टी ने आमा दासीराम भाई बदा अल्लाह आप दर्शन के ने खुर्सिया ले लिहिम बदान विनंती दिलीप भाई बदा स्वागत आहे ही नारियल देवी देव मोगरा माता के आई कुंवरली माता के તે આપણે રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જનકલ્યાણ મંચનું આ ત્રીજું દીક્ષાંત સમારોહ છે આપણો સંગઠનનું અહીંયાથી નારિયેળ ફોડીને આપણા પોતે પ્રદેશ સંગઠનના મહામંત્રી છે રાજેશભાઈ ચૌધરી અશોકભાઈ અમદાવાદ શહેરના અધ્યક્ષ છે મહીસાગર જિલ્લાથી ફુલાભાઈ પારગી આવ્યા છે એમના થ્રુ આપણા સંગઠનને અત્યારે આપણે શુભારંભ કર્યો છે તો માતાજીને આપણી વિનંતી છે કે આ કાર્યક્રમ જે ચાલશે એમના આશીર્વાદથી આ સંગઠન સંપૂર્ણ આની શાખાઓ જે ખરી આખા દેશમાં વિસ્તાર થાય એ આશાથી અમે માતાજીને આશીર્વાદ લઈએ છીએ ભારત માતા કે કુળદેવી દેવ મોગરા માતા કે આઈ કુંવરલી માતા કે ભારત માતા કે વંદે વંદે ભારત માતા કે આઈ કુંવરલી માતા કે કુળદેવી દેવ મોગરા માતા કે વાત કરી પ્રકાશભાઈ આવો હવે અમારી જોડે હશે તો મજા આવશે એમ આજ આપણે આશીર્વાદ આપી દે હારો આઈફોન પીન તો બત્તી જાવ હતી આપની મોબાઈલ ના હા દીપલ लगभग तक बने हजार गरा देव हाताल पताल फड़ निघला छोटी पोती देव सोत मन मात पान देणारा देव आज बने हजार गरा देव आज गरा देव हा जे हरिक गोठील जमीन लागे कोली हुए कोल बादशाह थबलो कोली हुए कोल बादशाह मजूर न होले नरसट भूत ममा राखवाल जगवा लागे धरलो काम पूर्ण केन का तुमाल आज छोटी पोती देव हा सोत मन मान पान देणारा चारी जंगली में रहनारा आज गरीब सलबाग ध्यान बुद्धि सत्बुद्धि देणारा देखरेख रखनारा गुरु एक वचन गुरु एक शब्द के चाली अल्लाह क्योंकि आज गुरु एक वचन गरीब सलबाग मनाइश्य पूरी करणारा देव तुम्हाला हा छोटी पोती देव आज या युगे युगे उतर उतर जगते पगले पगले आज त्याचा परंपर चालतो आलो आज छोटी पोती देव बेने हजार घरा देवा काढलो कोली हुए कोल बादशाह मजूर हाय न होले नौसाट भूतमा हरिक गोठील हेणी चालणारी आज मनाइश्य पूरी करणारा तुम्हाला मान बड़ी ले आगे तो बाबू आओ हाथ लगे बाबू हाथ लगाए दे ले 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 यार मेरे मारा हां ले फोड़ो देखे ले ले फोड़ो ले इलो पत्थर आ इलो पत्थर
जय मोगरा माता की जय। आय कुरली माता की जय। जय मोगरा माता की जय। हर हर महादेव की जय। मोहन बापू की जय मोगरा माता की जय माता की आय कुरली माता की हर हर महादेव की विषय हाय तो आपू जाना माटे आजे मां भक्तजन हाल मां विनंती हाय बधान का आपू ही कार्यक्रम ही आवू ही मेळो नहापुर आलो हाय आपू एक समाज माटे आपू बादे परिवार ની રીતે आपू બધા મિલન રાખ્યો 4 જિલ્લા મેને કાર્યકર્તા આલ્લા હાય અભી દર્શન भी किया तो आपू મંદિરમ નાઈ રહીમ પણ આપू કારે વધાવતા આમાં કાર્યક્રમ અગાડી ધપાવ હું બધાન આઈ કુંવરલી માતા કી જય ભારત માતા કી જય રામ રામ બધાન आजू बाजू रसोड़ा विभाग में के कहे आपू रहनु ने हाय आपू बादे स्टेजा ही जाऊं हूं પોતાની ચેનલ અંજૈલા દિલવાલા હેડા એલામ तुमान प्रधान मिलाला एलान भी आपको उन्नाई हूं आपको समाज कहे कि रूढ़ी परंपरा चालवे एला रूढ़ी परंपरा काय है तो भी आपको जाननो है त्या माटे आजी मन जगन भी गयोरी कापो ही मंडप ની સામે આવી જામ यावो दरबार में આવી જામ અને यावो की दर्शन की सकूं અને आपो ही काय કરવા માંગતા तंत्र कहे कि चाली रही હતો आपो બધા જાયનો है બધા राम राम आई कुंवरली माता की भारत माता की राष्ट्रीय संत ने विनंती कि આપણે પુષ્પગુચ્છ આપીશું અને વિજયભાઈ મેસુરિયા સાહેબ ને વિનંતી कि આપણે ટોપી પહેરાવીશું આય કુંવરલી માતા की આદિવાસી કુળ રૂઢી પરંપરા પ્રમાણે આ ટોપી આપણો એક ઓળખ છે તો મહીસાગર જિલ્લા અને અમદાવાદ શહેરના કાર્યકર્તા છે આપણા આદિવાસી સમાજની राष्ट्रीय संत ने विनंती कि આપણે પુષ્પ બુકે આપીને એમનું સ્વાગત કરીશું हाय कुंवरली मात की जामणदोड़ी वाली मात की राष्ट्रीय आदिवासी मोहन बापू ने ज विनंती करीश कि हमारा संगठन ना मुख्य आधार राष्ट्रीय संत नु तमे एमने टोपी પહેરાવી या मोगी मात की आ समाजनी रूढ़ी परंपरा શું છે વર્ષોથી 40 થી 50 વર્ષથી અમદાવાદ શહેરમાં જેઓ રહે છે પરંતુ આપણી રૂઢી પરંપરા ભૂલ્યા નથી 20-30 વર્ષથી આપણા વિસ્તારમાં દર વર્ષે એમના સમાજને અમદાવાદ શહેરમાંથી લઈને આવે છે એવા અમારા સંગઠનના મહામંત્રી શ્રી રાજેશભાઈ ચૌધરી અને અમદાવાદ શહેરના અધ્યક્ષ એવા અશોકભાઈ ચૌધરી એ પણ અહીંયા ઉપસ્થિત છે અશોકભાઈ ક્યાં છો એમને પણ હું વિનંતી કરીશ કે આપણા સમાજને આપણી રૂઢી પરંપરા આપણો દેશ સચવાઈ રહે એના માટે આખી રાત ટૂર કરીને આવ્યા છે તો એમનું સ્વાગત કરવા માટે હું આ સંગઠનના પ્રદેશ અધ્યક્ષ
અને સંગઠનના મહામંત્રી પ્રદીપભાઈ વડવી અને રવિચંદ્ર ગામિતને વિનંતી કરીશ કે આપણે અમદાવાદ શહેરનું સ્વાગત કરીશું. मात की भारत माता की અમદાવાદ શહેરના હાઈસ્કૂલ જે ખરી સોનગઢની એના ટ્રસ્ટી પણ છે, ક્લાર્ક પણ છે અને આપણા સંગઠનના જિલ્લાના પ્રમુખ છે તાપી જિલ્લાના. એમને હું વિનંતી કરીશ કે શંકરભાઈનો આપણે અશોકભાઈ ચૌધરીને ટોપી પહેરાવીને એમને દીક્ષાંત આપશે. बोलिया मोगी मात की आई कुरली मात की આખો ટૂર કરીને આવ્યા છે અને આ સંગઠનના વિસ્તારમાં આખું વટવૃક્ષ બનાવ્યું છે પણ છે, પોતે ભણેલા પણ છે અને આપણી એક રિંગ પર અહીંયા સુધી આવ્યા છે. તો એમને પણ હું વિનંતી કરીશ કે મહારાષ્ટ્રના સંગઠનના પ્રભારી અને આ ધામના અધ્યક્ષ એવા મોહનભાઈ ગામિત અને દિલીપભાઈ ગામિતને હું વિનંતી કરીશ કે આપણે ફૂલા પ્રકૃતિ નામનું સંગઠન છે, એવા રોજે રોજ લોકોને જોડે છે, પારકી છે અને એમના દીકરાને પણ વિનંતી કરીશ કે એમને અહીંયા સુધી લાવ્યા છે એવા આપણા અર્જુનભાઈ પારકી, એમને આપણે તમામ ગામ વતી અને આપણે આગેવાન વતી એમને ટોપી પહેરાવીને આપણે એમને દીક્ષાંત આપીશું અને પુષ્પગુચ્છ આપીશું. કોરોનાની તમામે છે ભારતીય સંપ્રદાયના ભજન મંડળ તમામ અધ્યક્ષ છે. बोलिया मोगी मात की आई कुरली मात की રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જન કલ્યાણમાં ગુજરાતનો એક પણ જિલ્લો બાકી નથી, એના પ્રદેશના અધ્યક્ષ રવિભાઈ. તો એમનો આપણે દીક્ષાંત આપણા કોરોડ ગામના વતનીઓ દ્વારા આપણે દીક્ષાંત આપ્યું. આલ્હા આપુ અહીંયા આવી જાવ સ્ટેજ અહીં એક ઘડી. बोलिया मोगी मात की आई कुरली मात की ટોપી પરાવું હું અને એના સ્વાગત કેવું. बोलिया मोगी मात की રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જન કલ્યાણ મંચ પ્રદેશ ભારત માતા કી આઈ કુંવરની માતા કી આઈ કુંવરની માતા કી. આપણે જે સંસ્થાનું આપણે વાત કરતા છે રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જન કલ્યાણ મંચના અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વસાવા, શંકરભાઈ વસાવા, મંજી બાપુ પૂજ્ય રાષ્ટ્રીય આદિવાસી મંચના સંત શ્રી ભગીરથજી મહારાજ કૌશિકભાઈ વસાવાને સ્વાગત કરશે. સંપૂર્ણ ટીમ बोलिया मोगी मात की आई कुरली मात की भारत माता की આપણે હવે જે આપણે ધામમાં આવેલા છે એ ધામના તમામ ટ્રસ્ટીઓને આપણે સ્વાગત કરીશું. રાજુભાઈ આપણા રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જન કલ્યાણ મંચને જેટલા પણ બેસેલા છે તમામને હું વિનંતી કરીશ કે આપણે એ લોકોને તાળીથી વધાવીશું અને આઈ કુંવરની માતા કી. તો એમનું સ્વાગત કરવા માટે મહામંત્રી રાજ્યના સંગઠનના પ્રભારી વાલી અને જેઓ ઉચ્છલ ફૂલવાડીના વતની છે, આ આઈ કુંવરલી ધામ સાથે જોડાયેલા છે એવા દિલીપભાઈ ગામિત, જેઓ હર હંમેશા આપણા સંગઠન સાથે રહ્યા છે, આપણને માર્ગદર્શન કરે છે. તો એમનું સ્વાગત કરવા માટે હું જે માતાજી લોકો આવેલી છે બહેનો, એ લોકોને હું વિનંતી કરીશ કે અમને તમે આશીર્વાદ કરશો. મોગલબારાથી માતાજી છે, વડદાથી માતાજી છે, એ લોકોને મારે વિનંતી છે કે તમે દિલીપભાઈને દીક્ષાંત આપશો. बोलिया मोगी मात की आई कुरली मात की તાપી જિલ્લાના સંગઠન મહામંત્રી જગદીશભાઈ વસાવા, તાપી જિલ્લાના સંગઠનના અધ્યક્ષ શંકરભાઈ વસાવા, એમના દીક્ષાંત સમારોહ આ ટોપી પહેરાવશો અને સંગઠનનું કહે અને આ વિચારને આગળ વધાવે એવો અમને આશીર્વાદ આપ્યો. ત્યાર પછી વિજયભાઈ મેસુરિયા સાહેબ જે વ્યારા શહેરથી આવ્યા છે આપણને તમારા બધાના દર્શન કરવા માટે, જેમણે કરાટેમાં આપણા દેશમાં નહીં પણ સંપૂર્ણ
ઇન્ટરનેશનલ લેવલે કોચ તરીકે કામગીરી કરે છે. તો હું આશીષભાઈ ગાવિત અને પત્રકાર ટીમને યુટ્યુબરોને મારે વિનંતી છે, જયલાભાઈ દિલવાલા, મનીષભાઈ વલવી, આશીષભાઈ ગાવિત, આ 3 લોકો છે ને વિજયભાઈ મેસુરિયા સાહેબ જે વ્યારા શહેરથી આવેલા છે અને ટોપી પહેરાવશે અને પુષ્પગુચ્છ આપશે. મેસુરિયા સાહેબને ટોપી પહેરાવશે આપણે રૂઢી પરંપરા પ્રમાણે. અક્ષય કુમાર જે પિક્ચરમાં જાણો છો એની સાથે પણ ફાઇટ કરેલા છે, એવું નહીં સમજવાનું. અક્ષય કુમારને પણ હરાવેલા છે એમણે મુંબઈમાં. તો એવા વિજયભાઈ મેસુરિયા છે જે ઇન્ટરનેશનલ લેવલે કોચ છે, એવા પણ આપણે બધાને મળવા આવ્યા છે. સુરેશભાઈ માવચી યા ધામનો અધ્યક્ષ है तो उपाध्यक्ष है, तो आप आगाड़ी हूँ उबार हम सुरेशभाई मावची धाम नो उपाध्यक्ष है, खेकड़ा ने है. यहाँ બધા યોગદાન થી આપણે આખો સ્ટ્રક્ચર એ રહ્યો है. ता यहाँ भी आप जितेशभाई અને સંજયભાઈ ગામિત બન્યા વિનંતી. હરીશભાઈ ગવાણ ના દુષ્કાળ में यही यावल पाए का जो हैंडल ये भी महिमा अपन साहब यही आखी तापो ही स्वागत विधि हमें पूरी गए हूँ. ईश्वरभाई जामणझर मंडल सभ्य है समिति ईश्वरभाई विनंती के हूँ. का संजयभाई, जितेशभाई और हरीशभाई आपको स्वागत के हूँ. ત્યાર પછી શંકરભાઈ વસાવાને હું વિનંતી કરું છું કે આપણે સ્ટેજ પર જઈશું, તમારો દીક્ષાંત થશે અને જગદીશભાઈ પણ સાથે જશે. જગદીશભાઈ અને શંકરભાઈ સ્ટેજ પર જાઓ. મનીષ ગામિત ભણભુજા આ જિલ્લાના સંગઠન મહામંત્રી છે જગદીશભાઈ, અને શંકરભાઈ વસાવા जो હાઈસ્કૂલના ટ્રસ્ટી છે, સંગળ હાઈસ્કૂલના ક્લાર્ક છે અને આપણા નવા અધ્યક્ષ છે તાપી જિલ્લાના. मनीष भाई स्वागत है, प्रदेश संगठन महामंत्री कह रहे हो. ત્યારબાદ જે આપણા કલાકાર है यही जो आप भजन में सत्संग लेने आला एवं फूलसिंह भाई जो रामधुन समिति अध्यक्ष भी है, तमाम टीम ही मारी आप આવી જા. रामदास भाई પરિષદના અધ્યક્ષ પણ છે અને ખૂબ જ સેવાભાવી છે અને તમે ડાયરો જે સ્વભાવવાની આખી તાકાત છે એમનામાં. રામધૂન સમિતિના પણ એ પ્રણેતાઓ છે અને આખી 400-500 આવે છે. ફૂલસિંહભાઈ અને તમામ ટીમને આપણે સ્વાગત કરીશું. પ્રકૃતિ જનગણ મંચના કાર્યકર્તાઓને ટોપી પહેરાવશે, સ્વાગત કરશે. માનસિંહભાઈ ડાયરાવાળા આપણે તમે પણ એમની સાથે આવી જશો. દેવીદાસભાઈ વડવી પણ આવશે. કે આપણે અમદાવાદ શહેર વિજયભાઈ મેસુરિયા, મારી પોતાની ગ્રામ પંચાયત છે એટલે તમે સ્વાગત કરો. દાસુભાઈ વડવી, દીપકભાઈ વડવી જેઓ સોશિયલ મીડિયાના પ્રદેશના અધ્યક્ષ છે. આશીષભાઈ ગાવિત જે મીડિયા વિભાગમાં છે. સમારોહ મંત્ર ઉચ્ચાર સાથે થશે. રાષ્ટ્રીય સંત સંગઠનના મંત્રોચ્ચાર કરશે અને આપણો દીક્ષાંત સમારોહ પૂર્ણ જાહેર કરીશું. અર્જુનભાઈ ચૌધરી, અશોકભાઈ, ફૂલાભાઈ પારગી, જેટલા પણ સંગઠનના પદાધિકારી છે મિત્રો, કોઈ બી પરિવાર ચલાવવા માટે કે સંગઠન ચલાવવા માટે આખા દેશમાં જે લોકો પ્રકૃતિ દેવો ભવ સંગઠનના ક્રાંતિ લાવેલા છે, 18 રાજ્યમાં આનો વિસ્તાર થયો છે એવું તમારે નથી માનવાનું. આ જે ટોપીવાળા લોકો છે એ લોકોની મહેનતથી 18 રાજ્યમાં આનો વિસ્તાર થયેલો છે. 18 રાજ્યોમાં આ સંગઠનનો વિસ્તાર થયો છે. ગયા વર્ષે આ કાર્યક્રમ સબરીધામમાં લીધો હતો. આ ધામનો મહિમા તમને જાણવા માટે આઈ કુંવરની માતા તમને આશીર્વાદ આપે અને તમે સંગઠનનું કામ વિસ્તારો, આદિવાસી રૂઢી પરંપરા સચવાઈ રહે. એક સંગઠનનો માણસ આ ભારત દેશ નહીં, સંપૂર્ણ દુનિયામાં રહેવાવાળા આદિવાસી સમાજનું કામ આ લોકો આજે કરી રહેલા છે. ભારત દેશને આખી દુનિયા પણ આ પ્રકૃતિ દેવો ભવ, નેચર ઇઝ ગોડ, પ્રકૃતિ દેવો ભવ, પ્રકૃતિ શું છે એ આપણા આદિવાસી સમાજના છે. આ ટોપીવાળા લોકોએ ભારત દેશમાં આખી દુનિયામાં પહોંચાડેલો છે, એનો આખો આ ભાગ છે. તો તમે જે ખુરશી પર બેસેલા છે, સંતો, મહંતો, બહેનો, માતાજી, તમામ લોકોને હું વિનંતી કરીશ કે આ ટોપી જે લોકોએ પહેરેલી છે આ લોકોને તમે આશીર્વાદ આપો. આવતી 12 જાન્યુઆરીએ પણ આવો જ દીક્ષાંત સમારોહ રહેશે. તો ત્યારે પણ
આ લોકોની મહેનતથી તમે આજે ધામના દર્શન કર્યા, તો હું આ સંગઠનના રાષ્ટ્રીય સંતને વિનંતી કરીશ, ભગીરથ બાપુને પૂજ્ય, કે મંત્રો ઉચ્ચારથી એમને આપણે દીક્ષાંત આપીશું. ઢોલક પણ વાગશે. પ્રભો નિર્વિઘ્નમ કુરુ મે દેવેષુ સર્વદા. ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. રામાય રામચંદ્રાય રામભદ્રાય વેદસે રઘુનાથાય નાથાય શ્રી સીતયાપતયે નમઃ. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરન્तं શ્રીરામચन्द्रं શરણં પ્રપદ્યે. શ્રીરામચन्द्रं શરણં પ્રપદ્યે. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री